નર્મદા જિલ્લાના માર્ગો, આરોગ્ય અને શૈક્ષણિક માળખા, મકાનો અને ઊંડાણપૂર્વક સમીક્ષા કરતા જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમાર. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોની સલામતી, સુવિધા અને કામગીરીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે રાજ્યના મંત્રીઓને જિલ્લા કક્ષાએ જઈને જાત નિરીક્ષણ થકી વિવિધ કામગીરીની સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે, જેને ધ્યાને લઈ રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારે જિલ્લાની મુલાકાત લઈ કલેક્ટર કચેરી ખાતે મહત્વના વિવિધ મુદ્દાઓ પર વિસ્તારથી સમીક્ષા કરી હતી. મંત્રીએ મુખ્યમંત્રીના દિશા નિર્દેશો મુજબ ખાસ કરીને નર્મદા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, પંચાયત હસ્તકના માર્ગો તથા વન વિભાગ હેઠળના માર્ગો પર વરસાદી સિઝન દરમિયાન થયેલું ધોવાણ, નુકસાન બાદ દુરસ્તીકરણની કામગીરી અંગે પ્રભારી સચિવ અને જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં સમીક્ષા કરી હતી. પ્રભારી મંત્રી જિલ્લાના અમલીકરણ અધિકારીઓ પાસેથી વિવિધ માર્ગો પર આવેલા બ્રિજની સ્ટેબિલિટી અને તેમાંથી કેટલાક બ્રિજ ભારે વાહન માટે પ્રતિબંધિત છે કે કેમ તેની વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે જરૂરી રિપેરિંગ, મેન્ટેનન્સ તથા વાહન વ્યવહાર સતત જળવાઈ રહે તેવા આયોજન માટે ડાયવર્ઝન અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. પ્રભારી મંત્રી જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના મકાનો, આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી કર્મચારીઓના નિવાસસ્થાનની સ્થિતિ સહિત પંચાયત ઘર આંગણે પણ ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તેઓએ આ માળખાની સ્થિતિને સુદ્રઢ બનાવવા માટે તાત્કાલિક પગલાં લેવાના સૂચનો આપ્યા હતા. જિલ્લામાં સામાન્ય નાગરિકોને કોઈ તકલીફ ન થાય અને સેવાઓ સતત ઉપલબ્ધ રહે તે જોવા ઉપર ખાસ ભાર મૂક્યો હતો.